નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પદ્ય સાહેબ. ઉમા વિદ્યા સંકુલ પરિવાર તરફથી આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એમાંય ભૂગોળ વિભાગની અંદર આપણે પાઠ 14ને આગળ જોશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર ખાસ કરીને ભારતનું સ્થાન, ભૂસ્તરીય ભારતની વ્યવસ્થા, ભૂપૃષ્ઠ, એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. 13 અને 14 બંને પાઠ સરખા છે. એક વિભાગ 1 છે ને આ વિભાગ 2 છે. કે આપણા ભારતની પ્રાકૃતિક ભાગો કેવા છે, એના સ્વરૂપો કેવા છે, એની સરસ મજાની વાતચીત જે છે એ આ પાઠની અંદર 13 અને 14 પાઠની અંદર કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કર્યો કે 5 કે 6 એના સ્વરૂપો ભારત દેશના જે છે, આપણા દેશના છે, એની પણ આપણે ચર્ચા કરી. બરાબર વિદ્યાર્થી મિત્રો, બીજું એ 5 ભૂમિ સ્વરૂપો જે છે આપણા ભારતના, એની આપણે વાત કરી. હવે આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર જમીન અને તેનું વિતરણ, કે ભારત દેશની જે જમીન જે છે એ કેવા કેવા પ્રકારની છે, એ જમીનમાંથી આપણે કેવું કેવું ઉત્પાદન મેળવી શકીએ છીએ, એની સરસ મજાની વાતચીત જે છે એ આ હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે કરવાની છે. બરાબર. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો યાદ કરાવી દઉં કે આગળ આપણે કયા કયા જે મુદ્દાઓ જોયેલા છે, આ બધા જ મુદ્દાઓ આપણે જોયા છે. એટલા માટે હું તમને યાદ કરાવું છું કે તમને પણ યાદ રહે. બરાબર. ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2. મહત્વનો આ પોઈન્ટ કે ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતને નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય. એમાં 5 વિભાગ જે છે એની પણ આપણે ચર્ચા કરેલી હતી. બરાબર. હવે આગળ પાછા જઈએ ત્યાં જ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જમીનની વાતચીત કરવાની છે. શેની વાતચીત કરવાની? જમીન અને તેનું જે વિતરણ જે છે. બરાબર. એ પણ આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમારે શું ધ્યાન રાખવાનું છે કે નકશાપોથી જે છે ને એ પૂરતા રહેજો. બરાબર. પાઠ 13 થી નકશાપોથી જે છે એ ખાસ તમારે પૂરવાની છે. જે કદાચ તમને ન સમજાય તો બિલકુલ ચિંતા કરતા નહીં. ટૂંક સમયની અંદર આપણી જે સ્કૂલ જે છે એ રાબેતા મુજબ શરૂ થઈ જશે, એટલે બિલકુલ ચિંતા ન કરતા. બીજું, જેટલું તમે લેસન કરેલું હશે એટલું ચાલશે. બરાબર. જેટલું કરેલું હશે એટલે એ પણ ટેન્શન કોઈ લેતા નહીં. તમને એમ થાય સાહેબ વટશે શું છે શું નહીં, પણ ના, એટલું તમે કરેલું હશે. બરાબર. આળસ ન કરતા. નકશાપોથી જે છે એ પણ વ્યવસ્થિત પૂરજો, સરસ રીતે. બરાબર. જે વસ્તુ કદાચ તમને ન સમજાય તો બિલકુલ ચિંતા કરતા નહીં. બરાબર. અહીં આવી અને આપણે શીખીશું. બરાબર. જમીન અને તેનું વિતરણ. મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. આપણે બધા જાણીએ છીએ ખેતી માટે જમીન જે છે એ મૂળભૂત સંસાધન છે. બરાબર. કારણ કે એમાંથી આપણે આવકનો સ્ત્રોત જે છે એ મેળવતા હોઈએ છીએ. બરાબર. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. બરાબર. કે આપણે સફરજન હોય એને આપણે ચીરી નાખીએ કેવો અંદર ગર્ભ નીકળે, તો પૃથ્વીને અને જમીનને એવો સંબંધ છે. ઉત્તરી વાત મગજમાં વિદ્યાર્થી મિત્રો. અને
જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક બરાબર એ દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. ઉત્તરી વાત મગજમાં જૈવિક અને અજૈવિક દ્રવ્યનું બનેલું એક પાતળું સ્તર છે અને પૃથ્વી સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે ઉપર બરાબર આપણે બધું જાણીએ છીએ. અને જમીન વિશે તમે ધોરણ 8ની અંદર પણ શીખી ગયા છો. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. ઉત્તરી વાત મગજમાં જલાવરણ ને મુદ્રાવરણ ને વાતાવરણ ને મુદાવરણ ને બરાબર એ બધું આપણે ધોરણ 8ની અંદર વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છીએ. તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જે શીખવાનું છે એ શું છે તો કે આપણા ભારત દેશની અંદર કેટલી જમીનો આવેલી છે, એનું કેટલું મહત્ત્વ છે, કઈ જમીનની અંદર કયા પાકો થાય છે એની વાતચીત કરવામાં આવેલી છે. તો ભૂગોળની દ્રષ્ટિએ આપણા જે ભૂસ્તરશાસ્ત્રીઓ જે છે એ જમીનને પણ વર્ગીકરણ કરવામાં આવેલું છે, જમીનને પણ અલગ અલગ પ્રકારે ઉત્તરી વાત મગજમાં. તો એ વસ્તુ જે છે ને વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાનું છે. તો એમાં પહેલું છે જમીન નિર્માણ. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ, નાની માટી વગેરે હોય છે જેને રેંગોલિથ શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? રેંગોલિથ તરીકે ઓળખાય છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો એટલે કે હવા અજૈવિક હતા. ઉત્તરી વાત મગજમાં વિદ્યાર્થી મિત્રો તે પછી તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે અને જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. તો વિદ્યાર્થી મિત્રો જમીન આ રીતે તૈયાર થાય છે. આપણા જે ખડકો જે છે એ ખવાણથી ફલિત પેદાશ છે. એ ખવાણ થતાં શું થાય છે? આખી જમીન જે છે એ તૈયાર થાય છે. જોયું તમે ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોથી ખવાણ થતાં તાપમાનની અસર ખડકો ઉપર થાય છે. વરસાદની થાય, હિમની થાય, વનસ્પતિની થાય, હવાની થાય, જીવજંતુઓ એને ખવાતા હોય ધીમે ધીમે આ બધી અસર થતાં ખડકો ખવાઈ જાય છે. એટલે ખડકો ધીમે ધીમે એકદમ કેવા થઈ જાય છે? જમીન લેવલના એકદમ સમતળ થઈ જાય છે. ખવાતા જાય, ઘટતા જાય અને એમાંથી સરસ મજાની જમીન જે છે વિદ્યાર્થી મિત્રો તૈયાર થાય છે. બરાબર. પછી ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ એ વગેરે હોય છે. આ બધું ભેગું થતાં માટી એમાંથી જમીનનું શું થાય છે? નિર્માણ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો આ લાંબા ગાળાની પ્રક્રિયા છે. કેવી છે વિદ્યાર્થી મિત્રો? ટૂંકા ગાળાની પ્રક્રિયા નથી. આ પ્રક્રિયા જે છે એ લાંબા ગાળાની છે. અને આવું જે ક્રિયા થાય છે એને રેગોલિથના નામે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં જમીનના પ્રકારો 6 પ્રકારોમાં ભારતની જમીનોને 6 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. કાંપની જમીન, કાળી જમીન, રેંગુર જમીન, રાતી જમીન, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન. વિદ્યાર્થી મિત્રો આ ભારત દેશની અંદર આખા ભારત દેશની અંદર આ 6 પ્રકારની જમીન જે છે એ જોવા મળે છે. નીચેનો નકશો તમે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત જોઈ લેજો. બરાબર. તો જો કાંપની જમીન એનો જે રંગ છે એ પ્રમાણે તમારે ગોતવાની છે. કાળી જમીન, રાતી જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રદેશની જે જમીન છે. બરાબર. રણ પ્રદેશ તો રાજસ્થાનની અંદર. તો
વિદ્યાર્થી મિત્રો આ રીતની આપણી જમીન છે. 6 પ્રકારની જમીન જે છે એ ભારતની અંદર આવેલી છે. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો એનો પણ આપણે અભ્યાસ કરીશું. આ નકશાને બરાબર તમે જોઈ લેજો. પહેલી છે, હવે 6 પ્રકારની જમીનને આપણે વિસ્તૃત રીતે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું છે કાંપની જમીન. કાંપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે, એક ખદર અને બાંગર. આગળ આપણે ખડકમાં જોયું. બરાબર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતા નવા કાંપની જમીનને શું કહેવામાં આવે છે? ખદર. સતત નદી જે છે એ નવો કાંપ, કારણ કે જૂનો કાંપ ઢસડીને આગળ જતો હોય એની જગ્યાએ નવો કાંપ આપતો, આ જે પ્રક્રિયા સતત નદી કિનારે ચાલુ જ હોય. બરાબર. તો એને એવી જમીનને શું કહેવામાં આવે છે? ખદર. એટલે યાદ રાખજો, નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કાંપની જમીન જે છે એ કેવા પ્રકારની છે વિદ્યાર્થીઓ? બરાબર. એની 6 રેતી, આપણે કેમ શરીરના અલગ અલગ અંગો છે એમ જમીનના આ બધા અલગ અલગ એના અંગો છે. કાંપની જમીન. બરાબર. તો એને આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છે. હવે પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. જો નજીક જે જગ્યાએથી નદીનું ઉદ્ગમ સ્થાન હોય, બરાબર, જે જગ્યાએથી નદી વહેવાનું ચાલુ કરે છે ત્યાં આવી જમીનો એટલે કે ખદર જોવા મળે છે. નવા કાંપની જે જમીન છે એને ખદર. નિક્ષેપણ એટલે પાછું નદીનું પાણી પૂર આવે કે સતત વહેતું હોય ઝડપથી, તો જૂનો કાંપને લઈ જાય એની જગ્યાએ શું આવે? પાછો નવો કાંપ. તો આ નવા કાંપવાળી જમીન છે એને ખદર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? તે પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી. ઉપરવાસ, વિદ્યાર્થી મિત્રો કયો વાસ કીધો છે? ઉપરવાસ. ઉપરવાસ એટલે કે જમીન આ ખદર કરતાં પણ આગળ જે જગ્યાએથી પાણી એકદમ નજીક આવે છે ત્યાં નવો કાંપ રહેલો, જૂનો કાંપ. બરાબર. એ જમીનને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? શું કીધું છે કે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન બાંગર તરીકે ઓળખવામાં આવે છે. એનાથી નીચે જ આવે, બરાબર, નદીનું જે પાણી છે એ નિક્ષેપણ એટલે સતત વહેતું હોય તો ત્યાં જે નવો કાંપ આવે એને શું કહેવાય? ખદર કહેવાય. જૂનો કાંપવાળી જમીનને શું કહેવામાં આવે છે? બાંગર તરીકે ઓળખાય, બાંગર તરીકે જાણીતી છે. તે ચીકણી ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીન ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, શું કીધું છે કે આ જમીન ભારતના મોટા ભાગની અંદર જોવા મળે છે. અને આ જમીન જે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, શું કીધું છે કે જુદા જુદા સ્થળોએ એની ભિન્નતા જોવા મળતી હોય છે. અમુક જગ્યાએ એમાંથી અમુક જ પાક આપણે મેળવી શકતા હોય છે. બરાબર. એટલે ભિન્નતા જોવા મળે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કાંપની જમીન એના 2 પ્રકાર, ખદર અને બાંગર. ખદર એટલે જૂના કાંપની બનેલી, અને બાંગર એટલે ઉપરવાસ નદીનું જે વહેણ છે ત્યાં બનતી જે જમીન છે એને બાંગર કહેવામાં આવે છે. બરાબર. હવે કયા કયા રાજ્યોમાં છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કાંપની જમીન પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. પંજાબ એટલે 5 નદીનો સમૂહ, ઉત્તર પ્રદેશમાં ગંગા નદી સતત વહેતી છે, બિહારમાં પણ ગંગા નદી, બરાબર, પશ્ચિમ બંગાળની અંદર હુગલી નદી. બરાબર. વિદ્યાર્થી મિત્રો આમાં આ કાંપની જમીન એટલા માટે છે, બરાબર, કારણ કે સતત પાણી જે છે એ વહેતું રહે છે. એટલે અહીંયા બંને પ્રકાર કાંપની એના 2 પેટા પ્રકાર જે છે ખદર અને બાંગર એ જોવા મળે છે. બરાબર. પછી કાળી જમીન. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કાળી જમીન, આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આપણે નીચે ગુજરાતથી નીચેનો જે ભાગ છે ત્રિકોણાકારનો, બરાબર, તો વિદ્યાર્થી મિત્રો એની ભેટ છે. આ જમીન ચીકણી અને કશવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે, બરાબર. આગળ આપણે જોયું હતું રૂપાંતરિત પ્રસ્તરનો ભાગ હોય અને આગ્નેય ખડકોનો ભાગ હોય. તો વિદ્યાર્થી મિત્રો આ જમીન જે છે એ રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી હોય છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો આ કપાસની કાળી જમીન તરીકે જાણીતી છે, કપાસની, બરાબર. આપણે ગુજરાતમાં આ કાળી જમીન છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારે આ ધ્યાન રાખવાનું કે ભાઈ કાંપની જમીન કોને કહેવામાં આવે છે. કાંપની જમીન જે છે કયા કયા રાજ્યોમાં આવેલી છે, બરાબર. ઉત્તરી વાત મગજમાં વિદ્યાર્થી મિત્રો. પછી કાળી જમીનની વાતચીત કરવામાં આવે તો કાળી જમીન કયા કયા રાજ્યોની અંદર આવેલી છે, આવું તમારે તમારા પાકી બુકની અંદર સરસ રીતે આ બધા પોઈન્ટ, પહેલાં તો જમીનના આગળ કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે, બરાબર, તો એની વાતચીત કરવામાં આવી. પછી કાંપની જમીન, પછી આ કાળી જમીન, બરાબર. હવે કપાસની કાળી જમીન તરીકે પણ જાણીતી છે. કપાસની કાળી જમીનમાં કપાસનો પાક મબલક થાય છે, બરાબર. આપણે ગુજરાતની અંદર તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. કાળી જમીનને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી આવશે રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીન રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે બને છે રાતી જમીન, તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં. તો આ જે રાજ્યોમાં આ રીતના ખડકો આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોની અંદર આવી જમીન તૈયાર થાય છે. તો એનો રંગ કેવો છે, રાતો છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ છે. આ જમીનની અંદર શું હોય છે, છિદ્રો વધારે જોવા મળે છે. તો કયા કયા રાજ્યોમાં છે એ પણ આપણે જોયું. પછી ચોથું છે વિદ્યાર્થી મિત્રો, એ છે પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામે સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આ જમીન દક્ષિણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વાંતર કેટલાક ભાગોમાં પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન જોવા મળે છે. ઢોળાવ વધારે હોય, વરસાદનું પ્રમાણ જ્યાં વધારે હોય એટલે પોષક તત્વો નીચે આવતા રહે છે, બરાબર. જૈવિક તત્વોની ફળદ્રુપતા માત્રા ઓછી હોય છે આ જમીનની અંદર, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે પછી આવશે પર્વતીય જમીન. વિદ્યાર્થી મિત્રો, જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્તરો પર તેની ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણી, હિમાલયની વાત કરીએ, આ પર્વતીય જમીન કેવી હોય છે, આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળુ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે. આવા જમીન દેશના પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વતીય શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં આવી જમીન જે છે એ જોવા મળે છે, બરાબર. તો પર્વતીય જમીન આ પ્રકારની હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો રણ પ્રકારની જમીન. તો વિદ્યાર્થી મિત્રો રણ પ્રકારની જે જમીન છે એ ખાસ કરીને આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો, ગુજરાત, રાજસ્થાન, જ્યાં સૂકી આબોહવાવાળી, બરાબર, જમીનો જે છે, જ્યાં વરસાદનું પણ પ્રમાણ ઓછું છે, અહીંયા રેતાળ જમીન જે છે એ આવેલી છે. એટલે શું કીધું, આ જમીન ભારતમાં શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે
આ જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા, ક્ષાર કણો બરાબર, મીઠાનું પ્રમાણ આમાં વધારે હોય છે. જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીન ખેતી શક્ય બને છે બરાબર. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ગુજરાત અને રાજસ્થાન અને પંજાબના અને હરિયાણાના અમુક ભાગોમાં, રાજસ્થાનમાં તો વધારે છે, ગુજરાતમાં થોડોક પ્રમાણમાં છે, હરિયાણામાં છે અને પંજાબમાં બરાબર. તો આવા પ્રકારની જમીન જોવા મળે છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યના કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. જેવું વાતાવરણ એવું જમીનોનો પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો. અને ત્યાં બધી વસ્તુઓ જે છે, ઉપજાઉ વસ્તુઓ એ પણ એ રીતની ઉગતી હોય છે. માની લો કે આપણે કેસરની વાત કરીએ તો કેસરને આપણી જમીન, આપણી આબોહવા માફક ન આવે. એ જમ્મુ કાશ્મીરની અંદર ઠંડા પ્રદેશોની અંદર જ વધારે એનું ઉત્પાદન થાય, એ પણ અમુક જગ્યાએ બરાબર વિદ્યાર્થી મિત્રો. સફરજનની બધું આપણે અત્યારે આપણી જમીનમાં ઉગાડીએ છીએ, પણ જે શિમલા કાશ્મીરી સફરજન થાય એવો સ્વાદ વિદ્યાર્થી મિત્રો આપણે ન લઈ શકીએ. બીજું, જે આપણે સારામાં સારી કેરી જે છે તલાલા ગીરની કેસર કેરી, તો એવો સ્વાદ જે છે જમ્મુ કાશ્મીરવાળા લઈ શકે નહીં. આપણી અમુક જીરું છે, કપાસ જે છે બરાબર, એ વસ્તુ ત્યાં ન ઉગે, કારણ કે ત્યાંની આબોહવા અલગ છે, જમીન અલગ છે બરાબર. એ વસ્તુ આપણે અહીં આબોહવાના હિસાબે અહીં પણ ઉગે છે બરાબર. અહીંની જમીનની કપાસને માફક આવે. તો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે, આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે બરાબર. અલગ અલગ વિવિધતા એટલે શું, અલગ અલગ આપણને જોવા મળે છે. તો આવી 6 પ્રકારની જમીન જે છે, આવો વિદ્યાર્થી મિત્રો આપણો ભારત દેશ જે છે આખો બનેલો છે. આખી વાત કરી ભારત દેશની સરસ મજાની કે 5 પ્રકારના ભૂપૃષ્ઠની અંદર એનું વિભાજન કરવામાં આવેલું છે. અને આ રીતનું એ પણ જોયું. છેલ્લે જમીનોની વાત કરી તો આ પ્રકારની જમીનો પણ આપણા ભારત દેશની અંદર આવેલી છે બરાબર. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો છે, પ્રશ્ન 1 એના 4 પ્રશ્નો લખવાના છે. નીચેની શબ્દ સંકલ્પના એટલે કે નિક્ષેપણ એટલે શું થાય, બાંગર એટલે શું થાય, ખનિજ એટલે શું થાય, ખડક એટલે શું થાય, જમીન, આ બધી વસ્તુ જે છે બરાબર. જમીન કોને કહેવાય અને એના પ્રકારો યાદ રાખજો. શરીર કોને કહેવાય અને શરીરના અંગો, આ રીતનું જે છે. એટલે જમીન આગળ આપણે જોયું, જમીન કઈ રીતે એનું નિર્માણ થાય છે એની પણ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી બરાબર. આ પણ તમારે સરસ રીતે લખવાનું છે. મુદ્દાસર જવાબ પણ લખજો ધીમે ધીમે. ખાસ કરીને વિકલ્પો જે છે એ પણ બધાએ લખવાના છે. પછી આ જોડકા જે છે એ પણ તમારે લખવાના છે. સાચું ખોટું વિધાન જે એ પણ તમારે બધું લખવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો. બસ અહીં સુધી આપણે રાખશું વિદ્યાર્થી મિત્રો. આ પાઠને ધીમે ધીમે તમારે લખવાનું છે. આના પછીનો પાઠ જે છે જળ પરિવાહ. જો એક વસ્તુ આપણે પાઠ પહેલો આખી ભૂસ્તરીય બાબત, ભૂપૃષ્ઠ બાબત 13મું 14મું આપણે જોયો બરાબર. એને આખા ભારત દેશની ભૂસ્તરીય વ્યવસ્થા કેવી છે, ભૂપૃષ્ઠની વ્યવસ્થા કેવી છે, એની સરસ મજાની ચર્ચા આપણે કરી કે આપણો ભારત દેશ આ રીતનો બનેલો છે બરાબર. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે જે વિદ્યાર્થી મિત્રો આપણું જે જળ પરિવાહ બરાબર, આખું જળતંત્ર કઈ રીતે જે છે, કઈ રીતે નદીઓના વહેણ છે, કઈ રીતે નદીઓ અલગ અલગ પ્રકારે વહે છે બરાબર. આપણો જળ પરિવાહ કેવો છે ભારતનો આખો, એની વિસ્તૃત જે ચર્ચા જે છે આ પાઠની અંદર આપણે કરીશું, પણ નેક્સ્ટ વિડીયોની અંદર બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં સુધી આપણે આજના વિડીયો લેક્ચરને રાખીશું. નવા વિડીયો લેક્ચરની અંદર પાઠ 15 જળ પરિવાહ વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.